રામ રામ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોરઠના એ રક્તરજિત ઇતિહાસની, જેમાં દાતારી, શૌર્ય, બલિદાન અને વેરની અનેક કથાઓ છુપાયેલી છે. મૌર્ય કાળથી શરૂ કરીને રાણક દેવીના સતી થવા સુધીના 2500 વર્ષનો ઇતિહાસ આજે આપણે આ વિડીયોમાં કડીબંધ રીતે જોઈશું. શું તમે ક્યારેય એવા રાજા વિશે સાંભળ્યું છે જેણે માત્ર એક ચારણના કહેવાથી પોતાનું જીવતું માથું દાનમાં દઈ દીધું હોય? શું એ ખરેખર દાતારી હતી કે પછી સોરઠને ડૂબાડવા માટે ખેલાયેલો કોઈ ભયંકર દગો? જે ઉપરકોટને 12 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ જેવો પ્રતાપી રાજા નહોતો જીતી શક્યો, એ કિલ્લો એક રાતમાં ધૂળમાં કેવી રીતે મળી ગયો? શું એ શૌર્યની હાર હતી કે પોતાના જ લોહીનો દગો? આજે વાત કરવી છે 2500 વર્ષ જૂના એ રક્તરજિત ઇતિહાસની, જેમાં એક આહિર પિતા પોતાના દીકરાનું બલિદાન આપે છે અને એક સતીના શ્રાપ આખા સામ્રાજ્યને પાયમાલ કરી નાખે છે. આજથી 2500 વર્ષ પહેલા મહાઅમાત્ય ચાણક્યના સહાયથી ચંદ્રગુપ્તે મગધનું રાજ્ય પ્રાપ્ત કર્યો અને તેને સીમાઓ વધારે, તેમાં સૌરાષ્ટ્રનો પ્રદેશ પણ તેની નીચે આવ્યો અને સૌરાષ્ટ્રની રાજધાની તે સમયમાં જીર્ણ દુર્ગમાં હતી, એટલે હાલનું જૂનાગઢમાં હતી. ચંદ્રગુપ્તે પોતાના સુબા તરીકે વૈશ્ય પુષ્યગુપ્તની નિમણૂક કરી. આ જ પુષ્યગુપ્તે જૂનાગઢ પાસે સુદર્શન તળાવ બંધાવ્યું હતું અને રાજ્ય વ્યવસ્થા સારી કરી હતી. અને લોકવાયકા છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ થયું હતું. અંદર જે અડીકડી વાવ, નવગણ કૂવો છે તે તેમને નહોતું બનાવ્યું, ખાલી કિલ્લાનું નિર્માણ જ આ સમયમાં થયો હતો તેવી લોકવાયકા છે. સમય જોતો ગયો ઈસવીસન 1003ની ચાલ. રાડિયાસ એટલે મહિપાળ પહેલો મહિપાળ નામ ધારણ કરી વંથલીની ગાદી ઉપર આવ્યો. ગુજરાતના રાજાઓનો આ નબળો કાળ હતો, એટલે તેને તે સમયનો લાભ લઈ સૌરાષ્ટ્રના રાજ્યોને પુનઃ એક મહાન રાજ્ય બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યા. પહેલી બાજુ પાટણમાં મૂળરાજ મૃત્યુ પામ્યો હતો. ચામુંડ પોતાના પાપ કર્મોના કારણે થયેલા પશ્ચાતાપના પરિણામે શુક્લ તીર્થમાં વસી ગયો હતો અને દુર્લભ શેઠ પાટણની ગાદી પર હતો. તે બીમાર રહેતો. વળી મૂળરાજની મુચ્ચ ફિકરી કે તેમના વંશજ સિદ્ધરાજનું પરાક્રમ તેનામાં હતા નહીં. સૌરાષ્ટ્રમાં પણ કોઈ વંથલી સામે માથું ઊંચું કરે તેવું કોઈ હતું નહીં. તેથી રાડિયાસ દિન પ્રતિદિન બળવાન થતા ગયો. દુર્લભસેને પોતાની બહેનના લગ્ન માટે સ્વયંવર કર્યો. તેમાં રાડિયાસ પણ ગયા. સ્વયંવરમાં ભારતના અનેક રાજાઓ આવેલા, પણ દુર્લભસેનની બહેને વરમાળા મારવાડના રાજા મહેન્દ્રના ગળામાં આરોપી અને દુર્લભસેને તેની બહેનને રાજા મહેન્દ્રને પરણાવી. સ્વયંવરમાંથી નિરાશ થઈ રાવ વંથલી આવ્યો. તે નિરાશની આગમાં તેમણે નક્કી કર્યું કે એક મહાન સૈન્ય તૈયાર કરી પાટણ ઉપર ચડાઈ કરી દુર્લભસેન તથા મહેન્દ્ર બંનેને પરાજિત કરવા. પણ તે કંઈ પણ કરી શકે તે પહેલાં દુર્લભસેનના રાણી પ્રભાસની યાત્રાએ નીકળતા અને ગિરનાર યાત્રાએ આવી. રાડિયાસને કોઈ કારણ શોધવું ન પડ્યું. તેણે આજ્ઞા કરી કે પાટણની રાણી જો કર આપે તો જ દામોદર કુંડમાં સ્નાન કરે. પાટણની મહારાણીને આ અપમાન અસહ્ય લાગ્યું. તે યાત્રા વગર પાછી ગઈ અને તેના ઉશ્કેરવાથી દુર્લભસેને વંથલી ઉપર ચડાઈ કરી. સોરઠ ઉપર ફરીથી ગુજરાતની સેના ચડી આવી. રાડિયાસને આટલી વહેલી ચડાઈ આવશે તેમ ધાર્યું નહોતું. દુશ્મન વંથલી ઉપર ઘેરો નાખ્યો. એને મૂંઝાવવું પડે તે કારણે તેણે વંથલી છોડી જૂનાગઢના ઉપરકોટમાં થાણું નાખ્યું અને વંથલી ઉગાડું શહેર રહેવા દીધું. દુર્લભસેનના સૈન્ય વંથલી લીધું અને ઉપરકોટનો ઘેરો નાખ્યો. ઘેરો કેટલો ચાલ્યો તેનો ઉલ્લેખ નથી, પણ દીર્ઘકાળ થયો છતાં ઉપરકોટ પડ્યો નહીં અને પાટણના સૈન્યો કંટાળ્યા અને ઘેરો ઉઠાવી પાછા જવા માટે તેના સરદારો વિચારમાં પડ્યા. આ સમયે હોડમાં રાજાનું માથું હારેલો બીજલ ચારણ શત્રુ સરદાર પાસે આવ્યો અને પોતે રાડિયાસનું માથું લાવી આપે તો યોગ્ય બદલો આપવો એવી રીતે કહી ઉપરકોટ ગયો. અને બીજલ માથું માગવા આવે છે એવી ખબર દરબારમાં પડી એટલે તેના આવવાના તમામ માર્ગ બંધ કર્યા. પણ ડુંગર ઉપરથી શત્રુ ઉપર રાહની નજર પડી અને ચારણે તેને જોતા જ કહ્યું કે રાહ, હું તારું માથું માંગવા આવ્યો છું, પણ તને વાતની ખબર પડી જતાં દરબારમાં તે આદેશ કર્યો છે અને મારા માટે દરવાજા બંધ કરાવ્યા છે. રાહે તે સાંભળીને પોતાની પાઘડીથી આડી તલવાર બાંધી ઉપરથી નીચે ઉતારી જેની ઉપર બેસી સારણ ઉપર આવ્યો. લોઢા ઉપર બેસી સારણ માથું માંગવા ઉપર ચડ્યો. ચારણને માથું આપવા રાત તૈયાર થઈ ગયા. તે રાણીને ખબર પડતા તેણે આવી કહ્યું કે ચારણદેવ,
માથા સિવાય બીજું ગમે તે માગો. તને ઘોડા, વાડી, હાથી, ચંદના હાર દઉં, પણ માથું નહીં. બિજલ તો ચારણોમાં ઝેરી બીજ જેવો હતો. તે માન્યો નહીં. તેણે જવાબ દીધો, મારી પાસે તબેલામાં ઘણા ઘોડા છે, હાથી પણ ઘણા છે, મને તો વહાલું માથું છે. રાણી નિરાશ થઈ રાહની બહેન પાસે ગઈ. બહેને આવીને વાત સાંભળી અને રાહને કહ્યું, ભાઈ દાતારને જે સહેલું અને અદાતાને જે કઠણ તેવું દાન દેવાનો પ્રસંગ આવ્યો છે. તારું માથું વાઢી દે. રાણીએ રાહ કવાટની પુત્રીનું કુળાભિમાન જોયું. તે રાજમાતા પાસે ગઈ. તેણે તો તરત જ કહ્યું કે ડિયાજ, તો તું દાનમાં માથું ન દેતો કવિઓ કોની કીર્તિ ગાશે. અને રાહે પોતાના હાથે બિજલને માથું ઉતારીને દઈ દીધું. સોલંકી સેનાએ હુમલો કર્યો અને રાજવિહોણો કિલ્લો જીત્યો. રા ડિયાજ પાછળ તેની સોરઠ રાણી સતી થઈ અને બાળપુત્ર નવગણને લઈ તેની દાસી નાચી છૂટી. ત્યારબાદ સોરઠ ગુજરાત રાજ્યનો ખાલસા પ્રદેશ બન્યો અને વંથળીમાં સૂબો મૂકવામાં આવ્યો. આમ સુડાસમાઓની હુકુમત સોરઠમાંથી ઉઠી ગઈ. સોરઠ રાણી સતી થતાં તેના બાળપુત્ર નવગણને લઈ દાસી ભાગતી ભાગતી કોડીનાર પાસે બોડીદર પહોંચી. સોરઠની સત્તા ગઈ. રાજાએ પોતાનું માથું દાનમાં આપી દીધું અને રાણી સતી થયા. હવે સોરઠનો આખરી વારસદાર 9 મહિનાનો નવગણ એક દાસીના થરથરતા હાથમાં હતો. દાસી ભાગતી ભાગતી બોડીદર તો પહોંચી ગઈ, પણ સવાલ એ છે કે આ દાસી બાળક કોને સોંપશે? શું એ વ્યક્તિ પાટણના રાજાને બીકે આ સિંહના બચ્ચાને દુશ્મનોના હવાલે કરી દેશે, કે પછી પોતાનો વંશ વેચીને પણ સોરઠનો સૂરજ બસાવશે? અને યાદ રાખજો મિત્રો, આ એ જ નવગણ છે જેનો વંશ આગળ જતા પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહને પણ પરસેવો પાડી દેશે. જે ઉપરકોટને સિદ્ધરાજ 12 વર્ષ સુધી નહોતો જીતી શક્યો, એની પાછળનું રહસ્ય શું હતું? શું સતી રાણક દેવીનો શ્રાપ સોલંકી સામ્રાજ્યને પાયમાલ કરી નાખશે? નવગણના લોહીનું એ ભયાનક બલિદાન અને સિદ્ધરાજનો 12 વર્ષનો અજય ઘેરો જોવા માટે તૈયાર રહો ભાગ 2માં. તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નહીંતર ઇતિહાસનું એક મહત્વનું પાનું ચૂકી જશો. અડી કડી વાવને નવગણ કુવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ. કાળી પછડીને મમરિયાળી વાત, શ્રવણ જન્મ્યો માધવ રાત. એ રમી ખમીને મોટો થયો, પાટી લઈને ભણવા ગયો. ભણી ગણીને મોટો થયો, સુગરીનારને પરણી ગયો. સુગરીનાર તમે મારા વચન સુનો, કે મારા આંધળામાં બાપની સેવા કરો. કે તારા આંધળામાં બાપને નાખ કુવે, મને વળાવ મારા પિયરીએ.